લોકશાહીના મહાપર્વ એટલે મતદાનની શરૂઆત આજે સવારથી 7 વાગ્યાથી થઈ ચૂકી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભરૂચની અંદર સિનિયર સિટીઝનોથી માંડીને યુવકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર સવારથી 7 વાગ્યાથી લઈને અત્યાર સુધીની અંદર 10.78% જે છે જિલ્લાભરની અંદર મતદાન થઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં હજુ પણ મતદાનની ટકાવારી છે તે વધતી જશે। વહીવટીતંત્રની વાત કરીએ તો 1893 બૂથો પર કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવે છે। સાથે સાથે જે પોલીસ વિભાગ છે તેમના સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા ખાસ જે 1893 જે બૂથો છે તેનામાંથી 600થી વધારે બૂથો પર સીસીટીવી કેમેરાથી ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યા છે। કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પણ તંત્ર સજ્જ થયું છે। હાલની અંદર સવારે 7થી 9 વાગ્યા સુધીની અંદર ભરૂચ જિલ્લાનું મતદાનની વાત કરીએ તો 10.78% થયું છે। રાકેશ સોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ। આજે 7 તારીખે આપણું લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। પહેલા 2 કલાકમાં એટલે 7 થી 9 સુધીમાં ભરૂચ જિલ્લામાં 10.78% મતદાન થયું છે ભરૂચ આપણી પીસીમાં। અને અમે તમામ મતદારોને વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે આપનો આ પવિત્ર ફરજ છે એને નિભાવો, બહાર આવો અને મતદાન કરો। ખૂબ સારી ફેસિલિટી છે અને હાલ વાતાવરણ પણ એ રીતે સારું છે। થેન્ક યુ। ખાસ કરીને છેલ્લા 6 મહિનાથી વહીવટીતંત્ર કામે લાગ્યું હતું, કેવો પ્રકારનો રિસ્પોન્સ છે ને કેવા પ્રકારનો અમને એ છે કે અમે જે બૂથ લેવલે અમારા સ્ટાફના રિસ્પોન્સથી હું શરૂ કરું તો જે સ્ટાફને પણ અમે આ વખતે બહુ એડિશનલ તૈયારીઓ કરી છે કે સ્ટાફની ટ્રેનિંગ સારી થાય, એમની માટેની વ્યવસ્થા સારી, એ ફીડબેક બહુ સારો આવી રહ્યો છે। મતદારોનો પણ ફીડબેક અમને અલગ અલગ બૂથમાંથી ઇકો ફ્રેન્ડલી બૂથ કર્યા તો ત્યાંથી મતદારો અલગ એક સારી રીતે ફીડબેક આપી રહ્યા છે। જ્યાં મોડલ બૂથ કર્યા છે ત્યાં કરી રહ્યા છે। અમને દિવ્યાંગજન પણ એ નંબરમાં આવી રહ્યા છે મતદાન કરવા અને એમને પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। અમને પર્સનલી ખૂબ સંતોષ છે કે જે અમે થોડું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જે રીતે વ્યવસ્થા તૈયાર કરી છે એ રીતે મતદારો એને એપ્રિશિએટ કરી રહ્યા છે।